તો ફાઇનલ આપણે આજે ડેમે પહોંચી ગયા છે. ત્યાં આવેલું છે દુધવેશ્વર મહાદેવ મંદિર અને હનુમાન દાદાનું પણ મંદિર છે, જ્યાં તમે જરૂર ને જરૂર એકવાર દર્શન કરવા આવજો. અહીંયા પણ તમને ખૂબ જ મજા આવશે. ચાલો અંદર. અમારે દર્શન થઈ ગયા છે, બહુ ખૂબ જ મજા આવી. અને મારી સાથે છે આ દેવાભાઈ. તો ચાલો બીજી જગ્યાએ. તો આપણું ઓલા અહીંયા પાર્કિંગ છે અને આ બાજુ સામેની બાજુ એક મસ્ત એવો નવો બગીચો જોવા મળ્યો છે. તો હું ને દેવાભાઈ ત્યાં અંદર જઈ રહ્યા છે. બાકી આ છે ગેટ. ગેટની અંદર એન્ટર થતા બહુ મસ્ત વ્યૂ આવે છે. આ બગીચાની અંદર રીલો અને ફોટોગ્રાફી માટે આ લોકેશન મસ્ત છે. જો કે દેવાભાઈએ તો 2 રીલ બનાવી છે, બહુ મસ્ત. કેવી મજા આવી રીલ બનાવવાની? બહુ મજા આવી. બાકી જો આ લોકેશન છે ને ભાઈ, એક નંબર છે. અહીંયા તમે આવો ને, અહીંયા તો છે ને રીલ બનાવવાનું ભૂલતા જ ને. બહુ એટલે બહુ મજા આવશે. ચાલો હવે આપણે જઈ આ બગીચાની બહાર નીકળીને કરે સિક્યોરિટી વાળા બહાર કાઢશે. એટલે ચાલો હવે ફટોફટ બીજા લોકેશન ઉપર. આ દેવાભાઈને પાછો ફોટો પાડવાનો બહુ શોખ. ગમે ની આમ સ્ટાઇલ રાખીને ઊભા રહી જાય છે. જોવો તો થઈ ગયા ઊભા. ફોટા બોટા પાડવા છે. અત્યારે ના પાડે, માણા હે એટલે ના પાડે. ન કરે એમ કે મારા ફોટા પાડો ને. જો કીધું ને ફોટો પાડવાનું, રહ્યો હવે એનો ફોટો પાડ્યો. પેલા મને એનો ફોટો પાડવા. દેવાભાઈએ 5 રૂપિયાનો લોટ લઈ લીધો હે અને વળી પાછા માછલાને નાખે હે. મફતમાં માછલા જોવો હોય ને તો આજી દે. અત્યારે તો કાંઈ આમાં દેખાતું નથી, પણ હકીકતમાં છે ને મફતમાં માછલા જોવો હોય ને તો આજી દે. બાકી જો આવે જળ કુકડા જેવાય જોવા મળે. દેવાભાઈ 5 રૂપિયાનો પાછો લોટ લીધો હે અને આમાં નાખે પાણીમાં. પણ હકીકતમાં છે ને એના ભાગમાં ને મારા ભાગમાં માછલા નથી. પણ આપણે છે ને હવે આ ફોન લઈ લે, નકામાં ફોન અંદર પાણીમાં વયો જાય. મજા આવ્યા. આખી પાડી ઉપર રેખડા 5-5 રૂપિયાના લોટ નાખીને થાકી ગયા. હવે છે ને આ લોકેશન ઉપર પૂરેપૂરું રેખડા. સામે બંધ છે, થોડુંક એવું રખડવાનું છે, પણ ફોટા બોટા પાડવાની મજા આવશે. શું કેવું દેવાભાઈ? સાચી વાત. બીજી વાર આવી ત્યારે 5-5 રૂપિયાના લોટ લેવાના. સારું, હાલો ચાલો બીજા લોકેશન. કબૂતરની ચેન દેવાભાઈ લે હે. આ કેટલા રૂપિયાનું લેવાનું? 20 રૂપિયાનું લઈ લ્યો. હાલો હાલો આવી ગયા છે કબૂતરને ચણ નાખવા. આ એક મસ્ત નાનકડો એવો ગેટ પણ રાખ્યો હે. પણ આમાં દેવાભાઈ હા ભાઈ, કબૂતર તો હે નહીં. અને તમારે પણ ચણ નાખવું હોય તો અહીંયા પણ આવી શકો છો તમે પણ. વાહ ક્યા સીન હે. તો આજે ટાઈમે આવો તો અહીંયા કબૂતરને 20 રૂપિયાની ચણ નાખજો. એથી દાન પણ થાય, જેથી કબૂતરને ખાવાનું પણ મળે. બાકી અહીંયા આવો તો ચણ ને એવું નાખતા રહેજો. અમે તો 20 રૂપિયાના ડાળિયા નાખ્યા. શક્તિ એવી ભક્તિ. દેવાભાઈ થાકી ગયા, નવા લોકેશનમાં આવે બેહી ગયા. હાલ્યા નથી, એક્ટિવામાં આવ્યા તોય થાકી ગયા. બાકી અહીંયા પણ એક મસ્ત લોકેશન છે જે તમે જોઈ શકો છો.
સામે માછલી ઘર છે, ત્યાં પણ નાનકા છોકરાને જોવાની મજા આવે. આ બાજુ છત્રી એક રહી હતી. હકીકતમાં આ છત્રી છે ને ઊંધીની બદલે આમ સીધી રાખી હોત ને તો 4-5 જણા વરસાદના કદાચ ઊભાઈ રહે. આ દેવાભાઈ. બાકી આ બાજુ બેસવાનું જમવાનું સુવિધા એકલા છે, ઝાડવા નીચે તમે બેસી શકો. બાકી સામે ઓલી સાઈડ નાનકા છોકરાને હિંચકા લપચિયા પણ ખાવાની મજા આવે એવું છે. બાકી અહીંયા આપણું ઓલા પડ્યું છે અને આ બાજુ ઢોરા છે, આ બાજુ પાણી છે, જોવાની પણ બહુ મજા આવે. આ લોકેશન ઉપર આવજો. હવે જઈએ એક નવા લોકેશન ઉપર. ચાલો. નવા લોકેશન ઉપર પાછા હું ને દેવાભાઈ આવી ગયા છે. જુઓ આ બાજુ તમે જુઓ, નાના છોકરાઓ માટે હિંચકા પણ મસ્ત રાખેલા છે. બાકી મોટાઓ માટે બેસવાની પણ હાઈ ક્લાસ જગ્યા છે, તો અહીંયા પણ આવવા જેવું છે. બાકી આગળ મસ્ત મસ્ત લોકેશન છે, ત્યાં આવી તમે ફોટોગ્રાફી પણ આ બાજુ પણ 2-5 ફોટા પાડી શકો, પાડવા હોય તો, જેને શોખ હોય એમ. જેમ કે દેવાભાઈને બહુ મસ્તનો શોખ છે ફોટા પાડવાનો, જેથી કરીને અહીંયા પણ આવો તો બહુ મજા આવે. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. એક નવા બ્લોગમાં